નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ડુપ્લિકેટ જંતુનાશક દવા બનાવવાનું કૌભાંડ ઝડપાયું। રાધે એગ્રોટેક કંપનીમાંથી ડુપ્લિકેટ દવાનો રૂપિયા 1 કરોડથી વધુનો જથ્થો ઝડપાયો। પોલીસે કંપની સંચાલકની કરી અટકાયત। ભરૂચના ખૂણે ખૂણે હવે ત્રીસરી આંખની નજર રહેશે। ગુનેગારો અને ટ્રાફિકના નિયમન માટે 358 સીસીટીવી કેમેરા લગાવવાની પ્રક્રિયા શરૂ। એસપી ઓફિસ ખાતે સીસીટીવી કેમેરાના સંચાલન માટે કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો। ભરૂચ નગરપાલિકામાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોના પ્રમુખની કેબિનની બહાર ધરણા પ્રદર્શન। કોંગ્રેસના નગરસેવકોના વોર્ડના મંજૂર વિકાસના કામોની ટેન્ડર પ્રક્રિયા ન કરાતી હોવાના આક્ષેપ। ભરૂચના નવા ગોલ્ડન બ્રિજની સમાંતર બની રહેલ શીતલ ચોકડી ઓવરબ્રિજને હવે ભોલાવ સર્કિટ હાઉસ સુધી લંબાવવા મંજૂરી। કોલેજના વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ 800 મીટરની લંબાઈ વધારવા 58 કરોડનો ખર્ચ કરાશે। લોકસભાની ચૂંટણીને લઈ ભરૂચમાં વહીવટી પ્રક્રિયાઓનો ધમધમાટ। ભરૂચ જિલ્લાની નવી મતદાર યાદી જાહેર। જિલ્લામાં કુલ 3421 નવા મતદારો ઉમેરાયા। ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી। પાંજરાપોળમાં ગાય માતાનું પૂજન અર્ચન કરી લાભાર્થીઓને સરકારી યોજનાના કાર્ડનું વિતરણ કરાયું। અંકલેશ્વરમાં બોગસ ડિવોર્સ સર્ટિફિકેટ બનાવી પ્રેમી સાથે લગ્ન કરનાર પત્ની અને પ્રેમીની ધરપકડ। ફેસબુક પર મિત્રતા બંધાયા બાદ પતિને અંધારામાં રાખી પ્રેમી સાથે કરાયા હતા લગ્ન। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ડુપ્લિકેટ જંતુનાશક દવા બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે। પોલીસે રાધે એગ્રોટેક કંપનીમાંથી ડુપ્લિકેટ દવાનો મોટો જથ્થો ઝડપી પાડી કંપનીના સંચાલકની અટકાયત કરી છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી ડુપ્લિકેટ જંતુનાશક દવા બનાવવાનું કૌભાંડ ફરી એકવાર ઝડપાયું છે। પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીની રાધે એગ્રોટેક કંપનીમાં નામાંકિત કંપનીઓની ડુપ્લિકેટ જંતુનાશક દવા બનાવવામાં આવી રહી છે, જેના આધારે નામાંકિત કંપનીના અધિકારીઓને સાથે રાખી પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી ડુપ્લિકેટ દવાનો રૂપિયા 1 કરોડથી વધુનો જથ્થો મળી આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। પોલીસે તમામ જથ્થો જપ્ત કરી રાધે एग्रोटेक कंपनी संचालक हार्दिक पटेल ने अटकायत करी વધુ તપાસ हाथ धरी है। हमारे इन्फॉर्मर्स के थ्रू हमें इन्फॉर्मेशन मिली थी कि अंकलेश्वर में जीआईडीसी के अंदर एक लोग हैं जो कुछ कंपनियों का डुप्लीकेट माल तैयार कर रहे हैं जो पेस्टिसाइड का प्रोडक्ट है, और इसके थ्रू जब हमें इन्फॉर्मेशन मिली तो फिर हमने अपने हिसाब से कंफर्म किया। जब कंफर्म हो गया तो हमने एसपी साहब के चैनल के थ्रू हमने जीआईडीसी पुलिस स्टेशन में कंप्लेंट डाली और उन्होंने अपने फोर्स दिया। उनके फोर्स के साथ फिर मिलके हमने यहाँ पे इन्फोर्समेंट किया। जो यहाँ आने के बाद हमें बहुत सारा माल मिला, जो आप लोग भी देख सकते हैं अंदर जाके कि कितना माल है। केमिकल प्लस जी, इसमें 4 कंपनियों का माल है। ભરૂચ નગરપાલિકામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા પ્રમુખની કેબિનની બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભાજપના શાસકો કોંગ્રેસના નગરસેવકોના વોર્ડના મંજૂર વિકાસના કામોની ટેન્ડર પ્રક્રિયા ન કરાતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ભરૂચ નગર સેવા સદનની તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં વિવિધ વોર્ડના વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા। જો કે આ બાદ ભાજપ શાસિત નગરપાલિકાના પદાધિકારીઓએ સર્વાંગી વિકાસ કરવાના બદલે માત્ર તેઓના જ વોર્ડના વિકાસ કામોની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના નગરસેવકો પ્રમુખ સુરભીબેન તમાકુવાલાની કેબિન બહાર ધરણા પર બેસી ગયા હતા। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પૂર્વે ભાજપના શાસકો તેમના વોર્ડના તમામ કાર્યો પૂરા કરી દેવા માંગે છે, પરંતુ કોંગ્રેસના વોર્ડના મંજૂર વિકાસ કામોને વહીવટી પ્રક્રિયામાં અટકાવી જાણી જોઈને મોડું કરે છે। આ બાબતે જો યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો નગરપાલિકા કચેરીને તાળાબંધીની કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અને બીજા વોર્ડોની બી વાત કરીએ તો જે ભાજપ શાસિત વોર્ડો છે તેના અંદર બી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થવા આવેલી છે, પણ જાણી જોઈને કોંગ્રેસના વોર્ડના અંદર આ લોકો કામગીરી લંબાઈ રહ્યા છે। અને સમગ્ર ભરૂચના અંદર જે રીતે પરિસ્થિતિ છે, દરેક રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે, ડ્રેનેજ લાઇન ઉભરતી છે, પણ નગરપાલિકાના પ્રમુખે પોતાની વોર્ડના અંદર આજે 1.5 કરોડથી ઉપરના કામો મંજૂર કરી દીધા છે। અને તમામ વોર્ડોને જે રીતે કહી શકાય કે આજે મોહમ્મદપુરાથી બાયપાસનો, મોહમ્મદપુરાથી ઢાલનો 5બત્તીનો રોડ હોય, દાંડિયા બજારનો રોડ હોય, ફુરજાનો રોડ હોય, પ્લાઝા હોટલથી લઈને નવી વસાહતનો રોડ હોય, તમામ માર્ગો આજે એટલા ખરાબ છે, પણ ત્યાં નાણાંની ફાળવણી બી કરી નથી। આજરોજ તમામ વિરોધ પક્ષના નેતા અહીંયા ધરણા પર બેઠા છે ને અહીંથી ઉઠવાના નથી જ્યાં સુધી સાઇન નહીં થાય ત્યાં સુધી। દુઃખદ સાથે કહેવું પડે કે જ્યારે આ ચૂંટણી આવે છે ત્યારે એમના વોર્ડોમાં ત્વરિત ટેન્ડરિંગ કરીને કામો કરવા છે અને વિપક્ષને એવું બતાવવા માંગે છે કે અમે તમારા કામો કરવાના નથી। જો આ ત્વરિત કામો આચારસંહિતા પહેલાં વહીવટી પ્રક્રિયા નહીં પટાવે
તો અમે અહીંયા સમગ્ર વિપક્ષ દ્વારા તાળાબંધી અવશ્ય કરીશું. તો આ તરફ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ ખોટા આક્ષેપ કરી રહી છે. તબક્કાવાર તમામ વોર્ડના વિકાસ કાર્યો પૂર્ણ થશે. કોંગ્રેસ પાસે હાલ કોઈ મુદ્દો ન હોવાથી આ મુદ્દાને ઇસ્યુ બનાવી રહી છે. હાલ કોંગ્રેસ એટલે કે વિપક્ષના લોકો ભરૂચ નગરપાલિકામાં આવીને બેસેલા છે ધરણા પર. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી એટલે આ બધું ઉપજાવી કાઢેલું છે. 1, 2 ને 10 આ ત્રણેય વોર્ડના કામોની TS આવી ગઈ છે. વહીવટીમાં 14મા નાણાપંચની વહીવટી આવી ગઈ છે અને સ્વર્ણિમના જે કામો છે એની વહીવટી પ્રાદેશિકમાંથી આવીને તપાસ પણ કરી ગયા છે અને એની વહીવટી મોકલશે એટલે અમે જાહેરાતમાં પણ આપી દઈશું. ટોટલી બધી કાર્યવાહી થઈ ગઈ છે. કોંગ્રેસ પાસે અત્યારે તો કોઈ જ મુદ્દો નથી એટલે કંઈ પણ રીતે કોઈ ઇસ્યુ બનાવે છે, બાકી કોઈ પ્રોબ્લેમ નથી. અત્રે મહત્વપૂર્ણ છે કે શરૂઆતથી જ કોંગ્રેસ શાસિત વોર્ડમાં નગરપાલિકા દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે વધુ એક વખત કોંગ્રેસના આગેવાનો દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે ભાજપના સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રનો છેદ ઉડી રહ્યો છે. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વહીવટી પ્રક્રિયાઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લાની નવી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર રવિકુમાર અરોરાની અધ્યક્ષતામાં મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી રવિકુમાર અરોરા દ્વારા નવી મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. જે બાદ જિલ્લામાં 13,421 મતદારો વધ્યા છે. તેની સાથે જ ભરૂચ જિલ્લામાં કુલ મતદારોની સંખ્યા 11.55 લાખ પર પહોંચી છે. જેમાં પુરુષ મતદારો 5,97,073 તો મહિલા મતદારો 5,57,956 નોંધાયા છે. આ બાદ કલેક્ટર રવિકુમાર અરોરાના હસ્તે કલેક્ટર કચેરીમાં ડેમોન્સ્ટ્રેશન માટે ઊભા કરાયેલા મતદાન મથકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો મતદાન જાગૃતિ રથનું પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં જે મતદાન પ્રક્રિયામાં ભાગ લેવાનું કર્મચારી અધિકારીઓની સંખ્યા છે આ 11,300ની સંખ્યા ઓનલાઈન ડેટાબેઝમાં એન્ટ્રી થઈ ગયા છે. જેમાં 900 લગભગ બેંકના કર્મચારીઓ માઇક્રો ઓબ્ઝર્વર તરીકે પણ ફરજ બજાવશે. તો ટૂંકમાં જિલ્લામાં આગામી લોકસભાની તૈયારી પૂરી છે અને આપ મીડિયાના મિત્રોની માધ્યમથી ભરૂચના 11,55,000 મતદારોથી હું વિનમ્ર રિક્વેસ્ટ કરું છું કે આગામી લોકસભા ચૂંટણીમાં આપ 100% મતદાન કરીને લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગીદાર બનશો અને EVM VVPAT મશીનથી પરિચિત કરાવવા માટે આજથી અમારા સ્વીપ કાર્યવાહી શરૂ થાય છે. દરેક વિધાનસભા ક્ષેત્રમાં એકક મોબાઈલ રથ રવાના થશે અને દરેક પ્રાંત અને મામલતદાર કચેરીમાં પણ એકક EVM VVPAT યુનિટ રાખવામાં આવશે, જેથી લોકો એને મોક પોલમાં મત આપીને ટ્રાય કરી શકે છે કે કેવું રીતે મશીન ચાલે છે. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે આજ રોજ તેમના જન્મદિવસ નિમિત્તે પાંજરાપોળમાં ગાય માતાનું પૂજન અર્ચન કરી બાળકો સાથે કેક કટિંગ કર્યું હતું. ભરૂચ મત વિસ્તારના ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા આજ રોજ તેમના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. દુષ્યંત પટેલે તેમના જન્મદિવસ નિમિત્તે પાંજરાપોળ ખાતે જઈ ગાય માતાનું પૂજન અર્ચન કર્યું હતું. તો ત્યાં જ બાળકો સાથે કેક કાપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને શુભેચ્છકોએ તેઓને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર કંસારા તેમજ નગરસેવકો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે જન્મદિન નિમિત્તે દર વર્ષની માફક ભરૂચ પાંજરાપોળ ખાતે જ્યાં આપણી અસંખ્ય ગાયો વાછરડા છે ત્યાં આગળ આવીને ગાય માતાનું પૂજન કર્યું છે અને દિવસે આ કરવાથી અહીંયા અનેક લોકો અહીંયા પોતાનો કોઈ પણ સારો દિવસ હોય તો અહીંયા આવીને આ પૂજા અર્ચના ગાયની કરે છે અને દાન દક્ષિણા અહીંયા આગળ આપે છે. એ ખરેખર અભિનંદનને પાત્ર છે. આખા વર્ષ દરમિયાન મેં ઘણા બધા કાર્યક્રમો જોયા છે, એની અંદર અનેક લોકો અહીંયા આવીને ઉજવતા થયા છે. ભરૂચના નવા ગોલ્ડન બ્રિજની સમાંતર બની રહેલ શીતલ ચોકડી ઓવરબ્રિજને હવે ભોલાવ સર્કિટ હાઉસ સુધી લંબાવવા રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ભરૂચના નવા ગોલ્ડન બ્રિજની સમાંતર બની રહેલ શીતલ ચોકડી ઓવરબ્રિજ JP કોલેજ નજીક પૂર્ણ થતાં આ અંગે ભારે વિરોધ થયો હતો.
ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈ આ બ્રિજને હવે ભોલાવ સર્કિટ હાઉસ સુધી લંબાવવા મંજૂરી આપી દેવામાં આવી છે. શીતલ ચોકડી ઓવરબ્રિજ હવે ભોલાવ સર્કિટ હાઉસ સુધી પૂર્ણ થશે. જેપી કોલેજથી ભોલાવ સર્કિટ હાઉસ સુધી 800 મીટરની લંબાઈ વધારવા સરકાર દ્વારા ₹58 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ વિસ્તારમાં 4 જેટલી કોલેજ આવેલી છે જ્યાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. ત્યારે તેઓની સલામતીને ધ્યાને રાખી સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કુલ 800 મીટરનો ફ્લાયઓવર એક્સટેન્ડ કર્યો છે અને જેની રકમ 58 કરોડ રૂપિયા જેવી થાય છે. હું હૃદયપૂર્વકનો, મારી પાસે શબ્દ નથી કે હૃદયપૂર્વકનો માન્ય નીતિનભાઈનો આભાર વ્યક્ત કરું છું, કારણ કે આ ભરૂચની બહુ મોટી સમસ્યા, કારણ કે દિવસે દિવસે ત્યાંથી બધા જ વ્હીકલ, હવે આ બ્રિજ તૈયાર થશે 6 મહિનાની અંદર, ત્યારે તમામ વ્હીકલ અહીંથી જવાના હોય તો આ ભરૂચ માટે ખરેખર આશીર્વાદરૂપ કાર્ય થયું છે. સૌએ જેણે ભલામણ કરી છે એ બધાને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને સાથે સાથે માન્ય નીતિનભાઈનો પણ આભાર વ્યક્ત કરું છું કે જેમણે ભરૂચની લાગણી ધ્યાને રાખીને, અમારા સૌની માંગણી પણ ધ્યાને રાખીને જે આ કાર્યને સિદ્ધાંતિક મંજૂરી આપી છે એ બદલ આ સૌનો આભાર વ્યક્ત કરું છું. ભરૂચમાં ગુનાહિત પ્રવૃત્તિ તેમજ ટ્રાફિક નિયમન માટે પોલીસ વિભાગ દ્વારા જાહેર માર્ગો તેમજ નેશનલ હાઈવે પર 358 જેટલા સીસીટીવી કેમેરા લગાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભરૂચમાં હવે ગુનેગારોની ખેર નથી. ઘણીવાર ગુનેગારો ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપી ફરાર થઈ જતા હોય છે, જેઓને પકડવા સીસીટીવી કેમેરા મહત્વપૂર્ણ બનતા હોય છે. ત્યારે હવે ભરૂચ પોલીસ દ્વારા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં 358 જેટલા કેમેરા લગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ભરૂચ શહેર અને હાઈવેને કવર કરતા 50 લોકેશન પર આ કેમેરા લગાડવામાં આવી રહ્યા છે. ભરૂચ શહેરમાં લાગનાર કેમેરાના વિવિધ પ્રકાર પર નજર કરીએ તો 121 ફિક્સ કેમેરા, 62 PTZ કેમેરા, ANPR કેમેરા 127 અને 5 સ્થળોએ 4K કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરાના સંચાલન માટે SP ઓફિસ ખાતે સ્પેશિયલ કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરાની મદદથી ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપી ફરાર થઈ જતા ગુનેગારો ઉપરાંત ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો પર બાજ નજર રાખવામાં આવશે. આ માસના અંત સુધીમાં તમામ મુખ્ય પોઈન્ટ પર સીસીટીવી કેમેરા લગાવી દેવાનો પોલીસ વિભાગ દ્વારા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગૃહ વિભાગના આદેશ અનુસાર અત્રે ભરૂચ જિલ્લા ખાતે ઓલ ઓવર ગુજરાતની માફક જ સારસ્કુચની યોજનાના કેમેરા અત્યારે ઇન્સ્ટોલ થઈ રહ્યા છે, જેનું ફૂલ ફોર્મ છે સેફ એન્ડ સિક્યોર ગુજરાત. અત્રે ભરૂચ જિલ્લા ખાતે મુખ્યત્વે ભરૂચ સિટી અને એની આસપાસના હાઈવેને કવર કરતા 50 લોકેશન્સ પર 62 જંકશન્સ આપવામાં આવેલા છે, જેની પર 358 જુદી જુદી જાતના કેમેરા લગાવવામાં આવશે. જે પૈકી 127 કેમેરા ANPR એટલે કે ઓટોમેટિક નંબર પ્લેટ રીડિંગવાળા કેમેરા હશે, જે હાઈ ડેફિનેશન સાથેના હશે. આ ઉપરાંત 4K કેમેરા કુલ 5 લગાવવામાં આવશે, જ્યાં ખૂબ જ અંધારો વિસ્તાર છે અથવા સ્ટ્રીટ લાઇટ અવેલેબલ નથી તેવી જગ્યાએ કોઈ ક્રાઇમ બને ત્યારે સાદા કેમેરા ન ઉપયોગી થાય તેવા વિસ્તારમાં 4K કેમેરા, જેને ગમે એટલી ઓછી લાઇટ હોવા છતાં વધુ લાઇટમાં જેવી રીતે દેખાય ડે લાઇટમાં એવી રીતે કેમેરા રિઝલ્ટ આપે છે. અંકલેશ્વરમાં બોગસ ડાયવોર્સ સર્ટિફિકેટ બનાવી પ્રેમી સાથે લગ્ન કરનાર પતિ અને પ્રેમીની GIDC પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના કોસંબડી નજીક આવેલ અંબે ગ્રીન સિટીમાં રહેતા શ્યામ સુંદર અગ્રવાલની પત્ની અંજુ અગ્રવાલની જયપુર ખાતે રહેતા હેમરાજ બેરવા સાથે ફેસબુક પર મિત્રતા થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો, જેમાં આરોપી અંજુ અગ્રવાલે પોતાને સંતાન હોવા છતાં પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને બોગસ દસ્તાવેજોના આધારે પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. બંને દ્વારા બોગસ ડિવોર્સ સર્ટિફિકેટ પણ બનાવવામાં આવ્યો હતો. આ અંગે અંજુ અગ્રવાલના પતિએ GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે બાતમીના આધારે પત્ની અંજુ અગ્રવાલ અને તેના પ્રેમીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અહીં અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન ખાતે ડિસેમ્બર મહિનામાં ફરિયાદી શ્રી શ્યામસુંદર અગ્રવાલ નાઓ એક ફરિયાદ આપેલી, જેમાં તેમની પત્ની અંજુ અગ્રવાલ એ પોતે એમનાથી દૂર જઈ અને જયપુરની અંદર હેમરાજ બેરવા નામના ઇસમ સાથે રહેતી હતી અને એની સાથે બોગસ ડોક્યુમેન્ટ્સ એમણે અહીંથી લઈ ગઈ અને અહીંયા બનાવેલા અને તે ત્યાં રજૂ કરી અને એમણે એમની સાથે ખોટા લગ્ન કરી દીધેલા અને ઘણા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ એમણે ખોટા બનાવેલા. એ પ્રકારની ફરિયાદ અહીંયા દાખલ થયેલી, જેની તપાસ ચાલતી હતી
જે અનુસંધાને અહીંની પોલીસ જયપુર જઈ અને હેમરાજ બેરવા અને અંજુ અગ્રવાલને પૂછપરછ માટે અહીંયા લઈ આવેલી અને પૂછપરછના અંતે તેમની ધરપકડ કરી અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવેલા છે. કોર્ટમાં વધુ તપાસ માટે તેમના રિમાન્ડની માગણી કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ અત્યારે ચાલુમાં છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નવનિર્મિત ડાયાલિસિસ સેન્ટરનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત ડાયાલિસિસ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું આજ રોજ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે રિબિન કટિંગ અને દીપ પ્રાગટ્ય તેમજ તકતી અનાવરણ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડાયાલિસિસના દર્દીઓને ભરૂચમાં જ વિનામૂલ્યે ડાયાલિસિસની સુવિધા મળી રહેશે. ડાયાલિસિસ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના આગેવાન દિવ્યેશ પટેલ, જિજ્ઞેશ મિસ્ત્રી તેમજ હોસ્પિટલના કર્મચારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરની કલેક્ટર કચેરી પાસે આવેલ સર્કલ ખાતે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના શક્તિનાથથી ભૃગુઋષિ બ્રિજને જોડતા માર્ગ પર કલેક્ટર કચેરી સામે આવેલ બ્રહ્મકુમારી સર્કલ છે, જ્યાં આજ રોજ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, મુખ્ય અધિકારી સંજય સોની અને નગરસેવકો તેમજ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના દાંડિયા બજાર સ્થિત રાણા પંતની વાડી ખાતે મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. દેશના નાગરિકોને આરોગ્ય સંદર્ભની સરકારી સહાય મળે તે હેતુથી સરકાર દ્વારા મા અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડ તેમજ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભરૂચના દાંડિયા બજાર સ્થિત રાણા પંતની વાડી ખાતે જાયન્ટ્સ ગ્રુપ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડ તેમજ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો, જેમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે તેઓના જન્મદિવસ નિમિત્તે લાભાર્થીઓને વિવિધ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના સભ્યો તેમજ સ્થાનિક નગરસેવકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરની નારાયણ વિદ્યાવિહાર શાળાનો વાર્ષિક ઉત્સવ યોજાયો હતો. ભરૂચ શહેરમાં આવેલ નારાયણ વિદ્યાવિહાર શાળાના પટાંગણમાં શાળાનો દ્વિદશાબ્દી મહોત્સવ સ્વરવેણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શાળાની શિક્ષિકાઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. સદર મહોત્સવમાં ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ગિરીશ પટેલ, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, સંદેશ ન્યૂઝ ચેનલના એન્કર ભૂમિ પટેલ તેમજ ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, શાળાના આચાર્ય મહેશ ઠાકર તેમજ શાળા પરિવાર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કે જ્યારે હું અત્યારે આ સ્ટેજ પર પહોંચી છું, અત્યારે કોઈને પણ અત્યારે જો કહેવું હોય ને કે પોતાની કારકિર્દી અથવા તો પોતાનું નામ રોશન કરવું હોય ને, ત્યારે પહેલી વસ્તુ મીડિયાની જરૂર પડે છે, પોતાનું નામ ઊંચું રાખવા માટે. અત્યારે હું એક કાબિલ થઈ ગઈ છું કે ફોન આવે છે, ભૂમિ મેડમ અહીંયા ઇન્ટરવ્યુ લેશો, હું એટલી તો કાબિલ થઈ જ ગઈ છું. એનું યશ જાય છે નારાયણ વિદ્યાવિહાર. આ સ્કૂલમાં હંમેશા જોઉં છું એન્યુઅલ ફંક્શન શું નથી આપ્યું. હું અહીંથી શીખીને ગયો છું એવું કહીશ તો જરાય ખોટું નથી, કારણ કે જે સંસ્કાર, જે સંસ્કૃતિ, જે આપણી સ્કૂલની અંદર જે વેલ્યુ બેઝ એજ્યુકેશન જે કહેવાય એ બધું જ આ સ્કૂલમાં આપે છે. કોઈ એવો એક દિવસ નથી કે જે ઉજવાયો નથી. એ ચાહે કારગિલ દિવસ હોય, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ હોય, પૂજ્ય મહાત્મા ગાંધીજીની જયંતિ હોય કે કોઈ પણ દિવસ, એવો એક દિવસ એવો નથી આખા કેલેન્ડરની અંદર કે જે આ સ્કૂલની અંદર ઉજવાયો નથી. ભુવન રાય રે ત્યાં તો આજ મહાદાન દેવાય રે. જીવન ઉત્સવ છે ઉજવી લે તું, જીવન ઉત્સવ છે ઉજવી લે તું, જીવન ઉત્સવ છે ઉજવી લે તું, જીવન ઉત્સવ છે ઉજવી લે તું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગેની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ભરૂચની નર્મદા ચોકડી પાસે આવેલ પટેલની વાડી ખાતે એક મીટિંગ મળી હતી, જેમાં તારીખ 23 થી 25મી ફેબ્રુઆરી સુધી સોમનાથ ટ્રસ્ટ દ્વારા
દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહ યોજાશે, જે અંગે ભરૂચના પત્રકારોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને સમારોહને લઈ રાજ્યના વિવિધ વિસ્તારમાં 11 રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે રથ તારીખ 19મી ફેબ્રુઆરીના રોજ ભરૂચ ખાતે આવી પહોંચશે, જેમાં જોડાવા ટ્રસ્ટના સભ્ય યશોધન ભટ્ટ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તો આ રથ હવે 11 રથ ગુજરાતના 11 સ્થાન ઉપર 3 દિવસ 19, 20, 21 ફેબ્રુઆરી ભ્રમણ કરવાના છે. એના રૂટ નક્કી છે, વિરામ સ્થાનો અને કાર્યક્રમ નક્કી છે. સ્થાન સ્થાન ઉપર સ્વાગત થાય, ધર્મસભા થાય, રાત્રિ રોકાણ થાય, સાંસ્કૃતિક કાર્યક્રમ થાય, એવો પ્રયાસ પણ સ્થાનિક જનતા કરશે. આપણા ભરૂચ જિલ્લામાં પણ 19મીએ સાંજે આ રથ વડોદરાથી આવી પહોંચે અને 20મી તારીખના આખા દિવસ દરમિયાન જે આ સૂચિ છે, આપના સાથે વિગતે ચર્ચા થઈ, એ રૂટ ઉપર ફરે ત્યારે ભરૂચમાંથી પણ મોટા પ્રમાણમાં યુવાનો મોટરસાઇકલની રેલી દ્વારા, મહાનુભાવો આરતીમાં, ભજન મંડળી સાથે મહિલાઓ જોડાય એવી આપ સૌને નમ્ર વિનંતી કરું છું, આમંત્રણ આપું છું. સોમનાથ ટ્રસ્ટ વતી આપને સૌને ભાવભીનું આમંત્રણ છે. ગેલ ઇન્ડિયા કંપની દ્વારા તેલ બચાવવાના ઉદ્દેશ્ય સાથે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું. ગંધાર ગેલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા PCRA અને MOPNG માર્ગદર્શિકા મુજબ 2019 અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજરોજ શક્તિનાથ સર્કલ ખાતેથી ગેલ ટાઉનશીપ સુધી તેલ, ગેસ અને કુદરતી સંસાધનોને બચાવવા માટે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલીમાં કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ વિવિધ બેનરો સાથે જોડાયા હતા. ત્યારે તારીખ 15/2/2019 સુધી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે. सदर रैली में गेल इंडिया कंपनी GM B सत्यनारायण तेमज अधिकारियों उपस्थित रहा था. से हम आसपास हमारा संयंत्र के आसपास का स्कूल बच्चों में भी तेल और प्राकृतिक गैस और LPG का संरक्षण में जागरूकता पैदा करना, उनसे ज्ञान वृद्धि करना, ताकि हमारा आगे आने वाली पीढ़ी को तेल और प्राकृतिक गैस और LPG का बचा रहे और वो भी खुशी और स्वास्थ्य से रहे. धन्यवाद. जेसी रेट विंग ऑफ भरूच અને JCI દ્વારા ડેન્ટલ મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો. ભરૂચની શ્રવણ ચોકડી સ્થિત શ્રવણ વિદ્યાધામ શાળા ખાતે જેસી રેટ વિંગ ઓફ ભરૂચ અને JCI દ્વારા ડેન્ટલ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાત ડેન્ટિસ્ટોએ સેવા આપી હતી. આ કેમ્પના શાળાના વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આ ડેન્ટલ ચેકઅપ કેમ્પમાં દાંતની સાર સંભાળ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સદર કેમ્પમાં જેસી રેટ વિંગ ઓફ ભરૂચના JC કિંજલ શાહ, JCIના પ્રમુખ હુસેનવાલા અને સભ્યો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ભરૂચની રૂંગટા વિદ્યાલય ખાતે SPGના વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ કરાયું. ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ દ્વારા મંગળવારના રોજ ભરૂચની રૂંગટા વિદ્યાલયના SPGના વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં A ડિવિઝન પોલીસ મથકના સ્ટાફના હસ્તે યુનિફોર્મનું વિતરણ કરાયું હતું. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ પોલીસના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર શહેર અને તાલુકામાંથી 2 બાળકીનું અપહરણ કરનાર આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર LCB પોલીસની ટીમ મિસિંગ વ્યક્તિઓની ડ્રાઈવમાં હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના માંડવા ગામની સીમમાં આવેલ સફરુદ્દીન ગામના નિશાળ ફળિયામાં અપહરણ કરેલ બાળકી રાખવામાં આવી છે, જેની બાતમીના આધારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડી બાળકીનું અપહરણ કરનાર દીપક શાંતુ વસાવાને ઝડપી પાડી અપહરણ કરાયેલ બાળકીને મુક્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો આવી જ રીતે અંકલેશ્વર તાલુકાના નવા તરિયા ગામમાં છેલ્લા 1 વર્ષથી અપહરણ કરાયેલ બાળકી છે, જેવી બાતમીના આધારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગામમાં દરોડા પાડી બાળકીનું અપહરણ કરનાર જસવંતભાઈ દિનેશભાઈ માછી પટેલને ઝડપી પાડી તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ડુપ્લિકેટ જંતુનાશક દવા બનાવવાનું કૌભાંડ ઝડપાયું. રાધે એગ્રોટેક કંપનીમાંથી ડુપ્લિકેટ દવાનો ₹1 કરોડથી વધુનો જથ્થો ઝડપાયો. પોલીસે કંપની સંચાલકની કરી અટકાયત. ભરૂચના ખૂણે ખૂણે હવે તીસરી આંખની નજર રહેશે. ગુનેગારો અને ટ્રાફિકના નિયમન માટે 358 CCTV કેમેરા લગાવવાની પ્રક્રિયા શરૂ. SP ઓફિસ ખાતે CCTV કેમેરાના સંચાલન માટે કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો. ભરૂચ નગરપાલિકામાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોના પ્રમુખની કેબિનની બહાર ધરણા પ્રદર્શન. કોંગ્રેસના નગરસેવકોના વોર્ડના મંજૂર વિકાસના કામોની ટેન્ડર પ્રક્રિયા ન કરાતી હોવાના આક્ષેપ. ભરૂચના નવા ગોલ્ડન બ્રિજની સમાંતર બની રહેલ શીતલ ચોકડી ઓવરબ્રિજને હવે બોલાવ સર્કિટ હાઉસ સુધી લંબાવવા મંજૂરી. કોલેજના વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ 800 મીટરની લંબાઈ વધારવા 58 કરોડનો ખર્ચ કરાશે.
લોકસભાની ચૂંટણીને લઈ ભરૂચમાં વહીવટી પ્રક્રિયાઓનો ધમધમાટ. ભરૂચ જિલ્લાની નવી મતદાર યાદી જાહેર. જિલ્લામાં કુલ 3421 નવા મતદારો ઉમેરાયા. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી. પાંજરાપોળમાં ગાય માતાનું પૂજન અર્ચન કરી લાભાર્થીઓને સરકારી યોજનાના કાર્ડનું વિતરણ કરાયું. અંકલેશ્વરમાં બોગસ ડિવોર્સ સર્ટિફિકેટ બનાવી પ્રેમી સાથે લગ્ન કરનાર પત્ની અને પ્રેમીની ધરપકડ. ફેસબુક પર મિત્રતા બંધાયા બાદ પતિને અંધારામાં રાખી પ્રેમી સાથે કરાયા હતા લગ્ન. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.